નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચેપ્ટર નંબર 5 મનોવિજ્ઞાન ધોરણ 11માં બોધાત્મક પ્રક્રિયા છે, એમાંની એક બોધાત્મક પ્રક્રિયા એટલે કે નિર્ણય, બરાબર, નિર્ધારણ, એની આપણે સમજૂતી મેળવવાના છે. તો નિર્ધારણનો અર્થ અને એની સમજૂતી. ધારો કે એક વ્યક્તિ બહુ વાચાળ છે, લોકોને મળવું તેને ગમે છે, પોતાની વાત બીજાને ગળે તે સરળતાથી ઉતારી દે છે. હવે કહો કે કઈ નોકરી માટે તે લાયક ગણાય છે? બરાબર, અહીં વસ્તુ કીધું છે કે વ્યક્તિ કેવી છે? બહુ વાચાળ છે. ઘણા બધા વ્યક્તિઓને એને મળવાનું ગમે છે, જે પોતાની વાત છે એ બીજી વ્યક્તિને સરળતાથી ઉતારી દે છે. બરાબર, તરત જ એને પોતાનામાં કરી લે છે. તો એના પરથી તમે કહી શકો કે એ વ્યક્તિ કઈ નોકરી માટે લાયક ગણાશે. તો એ બધા જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને આપણે કહીશું કે જો તમે એમ કહીશો કે તે સેલ્સમેનની નોકરી માટે વધુ યોગ્ય ગણાય છે, બરાબર, તો તમે એક નિપુણ સેલ્સમેનના લક્ષણો સાથે આ વ્યક્તિની સરખામણી કરીને નિર્ણય લીધો છે તેમ કહી શકાય. બરાબર, સેલ્સમેન એટલે જે ઘરે બધું વેચવા માટે લોકો આવે છે. બરાબર, મેડમ આ વસ્તુ એકવાર તમે લેવો, બરાબર, એકવાર તમે એનો ઉપયોગ કરશો એટલે તમને ફરી માંગશો જ. આવું કહીને આપણે ઘરે જે વેચવા માટે ઘણી બધી વ્યક્તિ આવે છે સેલ્સમેન, બરાબર, તો એ શું કરે છે? બહુ વાચાળ હોય છે, પોતાની વાત તરત જ એ લોકો બીજાના મનમાં ઘુસાડી દે છે. બરાબર, તો આપણે સેલ્સમેનનો જોબ શાના કારણે આપ્યો? કારણ કે આપણે એના લક્ષણોને ધ્યાનમાં લીધા અને પછી આપણે નિર્ણય લીધો છે એમ કહી શકાય. નિર્ણય લેવામાં આપણે આપણા જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવા આધારે નિષ્કર્ષ તારવીએ છીએ. જો આપણી પાસે ચોક્કસ પુરાવા ન હોય તો આપણે નિષ્કર્ષ તારવી શકતા નથી. જો વ્યક્તિએ સેલ્સમેનને જોયો જ ન હોય, બરાબર, એનો અનુભવ જ ન કર્યો હોય તો એ જવાબ આપી શકે નહીં. પણ આપણે શાના આધારે જવાબ આપીએ છીએ? તો આપણા ઉપલબ્ધ પુરાવાના આધારે આપણે એ નિષ્કર્ષને તારવીએ છીએ, એના વિશેની જે ધારણા કરીએ છીએ. બરાબર, ઘટનાઓ અને વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ. એટલે આપણે એને જોયેલો છે, એનું વર્તન જોયેલું છે, એ કેવી રીતે બીજી વ્યક્તિને પોતાની વાતમાં તરત જ, બરાબર, અનુભવી એની વાતમાં ભેરવી દે છે. બરાબર, તો એ શું છે? તો એને આપણે જોયેલો છે, પુરાવા છે, એના કારણે આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ. અહીં મનોવૈજ્ઞાનિકનું નામ છે મિશ્ર, બુટ્ટા અને ત્રિપાઠી. નિર્ધારણની વ્યાખ્યા આપે છે કે નિર્ધારણનો અર્થ આપતા જણાવે છે કે નિર્ધારણ એટલે પ્રાપ્ત માહિતીના આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિ, ઘટના વિશે અભિપ્રાય બાંધવાની, નિષ્કર્ષ તારવવાની અને સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવાની ક્રિયા. નિર્ધારણ શું છે? તો નિર્ધારણમાં પ્રાપ્ત માહિતીના આધારે, આપણા પાસે માહિતી હશે એના આધારે આપણે એ પછી વસ્તુ હોય, લોકો હોય, પરિસ્થિતિ હોય કે ઘટના હોય, એના વિશે આપણે અભિપ્રાય અથવા નિષ્કર્ષ બાંધીએ છીએ. જેમ કે આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે, વારંવાર એ વર્તન કરે છે, બરાબર, વારંવાર એ એની પત્નીને મારતો હોય તો એને આપણે એના આધારે આપણે શું કરી લઈએ કે એનું વર્તન આ પ્રકારનું છે. બરાબર, અહીં આપણે પુરાવા આપણે એનું વર્તનને જોયેલું છે. બરાબર, વસ્તુ હોય, બરાબર, અમુક વસ્તુ આપણે ઘરે લાવીએ છીએ તો ઝડપથી બગડી જાય છે, તો આપણે એના વિશેનો શું નિર્ણય લઈએ છીએ કે આ વસ્તુ ઝડપથી બગડી જાય છે. બરાબર, નિર્ણય લઈ લઈએ છીએ. તો એ શું છે કે અમુક પ્રાપ્ત માહિતીના આધારે થાય છે. એ પછી વસ્તુની હોય, લોકોની હોય, પરિસ્થિતિની હોય કે ઘટનાની હોય, એના વિશે આપણે શું કરીએ છીએ? અભિપ્રાયો બાંધીએ છીએ, નિષ્કર્ષો તારવીએ છીએ અને એનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવાની ક્રિયા એટલે નિર્ધારણ એવું થાય છે. બરાબર, આગળ જઈએ આપણે. ઘણી વખત નિર્ણયો વ્યક્તિના ચેતન પ્રયત્નો વગર સ્વયં સંચાલિત અને ટેવવશ લેવાતા હોય છે. કેટલીક વાર એવું પણ બને છે કે જે આપણે નિર્ણય લઈએ છીએ એ કેટલીક વાર સ્વયં સંચાલિત એટલે કે આપમેળે, બરાબર, અને ટેવવશ આપણને જે ટેવ પડી ગયેલી છે એના કારણે પણ નિર્ણયો લેવાતા હોય છે. બરાબર, અહીં એકદમ ઉદાહરણ સરળ આપેલું છે કે સ્કૂટર ચલાવતી વખતે ટ્રાફિકની લાલ લાઇટ જોઈને બ્રેક મારવી. પરંતુ ઘણા નિર્ણયો એવા પણ હોય છે જેમાં આપણું પૂર્વ જ્ઞાન અને અનુભવ, વ્યક્તિગત રસ અને પસંદગી અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, અહીં તમે સ્કૂટર ચલાવતા હોય અને ટ્રાફિકની જે લાલ લાઇટ હોય એટલે આપણને ખબર પડે છે કે અહીં ઊભી રહેવું પડે છે. બરાબર, તો એ આપણને ટેવ પડી ગયેલી છે એટલે એના કારણે આપણે નિર્ણય લઈએ છીએ. પણ ઘણા નિર્ણયો એવા પણ હોય છે જેમાં આપણું પૂર્વ જ્ઞાન અને અનુભવ, વ્યક્તિગત રસ અને પસંદગી અગત્યનો ભાગ ભજવે છે.
જેમ કે કોઈ નવલકથા કે કવિતાનું મૂલ્યાંકન કરવું, બરાબર. હવે જો આપણને કવિતાનું અથવા નવલકથાનું જ્ઞાન જ ન હોય, એમાં રસ જ ન હોય, તો એનું આપણે યોગ્ય રીતે મૂલ્યાંકન કરતા નથી. એટલે કે વ્યક્તિનો રસ, અનુભવ અને પસંદગી પણ એટલા જ મહત્ત્વના છે. આમ આપણા નિર્ણયો આપણી માન્યતાઓ અને મનોવલણથી સ્વતંત્ર હોતા નથી. આપણે જે નિર્ણયો લઈએ છીએ તો એમાં પણ આપણી માન્યતાઓ હોય છે, આપણા મનોવલણ હોય છે. આપણને ગમે છે માટે આપણે એને અભ્યાસ કરીએ છીએ, બરાબર. જો આપણને ગમતું જ ન હોય તો આપણે એને જોવાનો પણ પ્રયત્ન કરતા નથી. એટલે કે આપણા નિર્ણય સાથે આપણી માન્યતા અને આપણા મનોવલણ પણ સ્વતંત્ર રીતે હોતા નથી. એટલે એમાં એનો પણ સમાવેશ થઈ જાય છે. વળી શીખેલી નવીન માહિતીના આધારે આપણે આપણા નિર્ણયોમાં પરિવર્તન કરીએ છીએ. પણ જેમ જેમ આપણે કંઈક શીખીએ છીએ, નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તો એના આધારે આપણે આપણા જે નિર્ણયો છે એમાં આપણે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે તમારા મનોવિજ્ઞાનના શિક્ષક હાલ જ શાળામાં જોડાયા છે, બરાબર. અને તેના પ્રથમ તાસથી તમે તાત્કાલિક નિર્ણય કરી લો છો કે આ શિક્ષક બહુ કડક છે. પરંતુ ત્યારબાદ જેમ જેમ તાસ લેવાનું આગળ વધે છે તેમ તેમ શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થી સાથે ઓતપ્રોત થઈ જાય છે. અને હવે તમે તે શિક્ષકનું મૂલ્યાંકન એક મળતાવડા કે વિદ્યાર્થી પ્રિય શિક્ષક તરીકે કરી શકો છો, બરાબર. ઘણા બધા શિક્ષકો એવા છે, બરાબર, જે કદાચ એવું બને કે જે શિક્ષક આવ્યો હોય, બરાબર, મનોવિજ્ઞાનનો શિક્ષક જ નહીં પણ કોઈ પણ વિષયનો શિક્ષક આવે છે, પ્રથમ તાસ લે છે અને એના આધારે આપણે મૂલ્યાંકન કરી દઈએ છીએ કે આ શિક્ષક બહુ જ કડક છે, બરાબર. પણ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એનું વર્તન તમે જોશો અને એના આધારે તમે શિક્ષકનું મૂલ્યાંકન કરી શકો છો. આગળ જઈએ આપણે નિર્ણય પ્રક્રિયા. તો રોજિંદા જીવનની ઘણી બધી સમસ્યાઓ એવી છે જેનો ઉકેલ મેળવવામાં નિર્ણય પ્રક્રિયા જરૂરિયાત રહે છે, બરાબર. રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રક્રિયા આવે છે, ઘણી બધી સમસ્યા આવે છે, તો એ સમસ્યાનો ઉકેલ લેવા માટે આપણે નિર્ણય કરવો પડે છે, બરાબર. અહીં જેમ કે લગ્ન કે પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરવા, રાત્રે ભોજનમાં શું ખાઈશું, મિત્ર સાથે કયું પિક્ચર જોવા જઈશું વગેરે. આ બધા પ્રશ્નોના ઉત્તર અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવામાં રહેલો છે. આમ નિર્ણય પ્રક્રિયામાં આપણે અનેક વિકલ્પોમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પને અને વ્યક્તિગત મહત્ત્વને ધ્યાનમાં રાખીને પસંદ કરીએ છીએ, બરાબર. જેમ કે પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરવું એ આપણને ખબર છે, બરાબર. આ તો કાલે પહેરેલું હતું આની, બરાબર. આજે કંઈક અલગ દેખાવું જોઈએ એટલે એ પ્રકારના કપડાં પહેરવા, બરાબર. એટલે ઘણા બધા વિકલ્પોમાંથી એ પોતાનો જે શ્રેષ્ઠ વિકલ્પ છે એને અપનાવે છે, એટલે કે નિર્ણય લે છે, બરાબર. એના પછી નિર્ણય પ્રક્રિયાની વ્યાખ્યા છે. તો નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ કેટલા વિકલ્પો હોય છે અને તેમાંથી આપણે કોઈ એકને પસંદ કરવો પડે છે, બરાબર. અહીંયા ઉપરના જે ઉદાહરણ હતા તેમાં હતું કે રાત્રે ભોજનમાં શું ખાઈશું, તો ખાવા માટે ઘણી બધી વસ્તુ છે, તો એમાંથી આપણે જે ચોક્કસ વસ્તુ છે, બરાબર. સમસ્યાનો નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ કેટલા વિકલ્પો આવે છે, બરાબર. અહીં ભોજનના સંદર્ભમાં હતા, જીવનમાં કેટલીક સમસ્યા હોય તો એના સંદર્ભમાં પણ વિકલ્પો આવે છે. તો એ વિકલ્પોમાંથી આપણે કોઈ એક વિકલ્પને પસંદ કરવો પડે છે. નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે નિર્ણય પ્રક્રિયામાં શું છે, તો વિકલ્પોનું જે ઘણા બધા વિકલ્પો હોય છે એનું શું કરવામાં આવે છે, મૂલ્યાંકન કરવામાં આવે છે અને એમાંથી અમુક વિકલ્પને શું કરવામાં આવે છે, તો પસંદ કરવામાં આવે છે. ઘણા બધા જીવનમાં જે ઘણી બધી ઘટના બને છે તો એમાં આપણી સમક્ષ ઘણા બધા વિકલ્પો આવી જાય છે. તો એ બધા જ વિકલ્પોના આધારે આપણે સમસ્યાનો ઉકેલ લાવતા નથી, પણ એમાંથી જે સારો વિકલ્પો હોય છે એને આપણે શું કરીએ છીએ, તો એને આપણે પસંદ કરીએ છીએ અને પસંદ કર્યા પછી એનો ઉપયોગ આપણે સમસ્યાનો ઉકેલ માટે કરીએ છીએ. એવી વ્યાખ્યા સેન્ટ્રોક નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. નિર્ણય લેવાની પ્રક્રિયાની ઉપરોક્ત સરળ વ્યાખ્યાઓના આધારે આપણે તેના સ્વરૂપ વિશે નીચેના મુદ્દા તારવી શકીએ છીએ. નિર્ણય લેવાની પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ એકથી વધુ વિકલ્પો હોય છે. સિમ્પલ વસ્તુ છે, જે ઉપર આપણે જોઈ ગયા વ્યાખ્યા, તો એના આધારે કેટલાક મુદ્દા અહીં તારવેલા છે, બરાબર. જેમ કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ એકથી વધુ વિકલ્પો હોય છે, બરાબર.
નિર્ણય પ્રક્રિયામાં આપણી સામે બે પ્રકારની સમસ્યાઓ છે કે દરેક વિકલ્પ સાથે જોડાયેલા લાભ ગેરલાભ મૂલ્યાંકન કરીને યોગ્ય વિકલ્પને પસંદ કરવો. દાખલા તરીકે ધોરણ 11માં કયા પ્રવાહમાં જવું, વિજ્ઞાન પ્રવાહમાં જવું કે સામાન્ય પ્રવાહમાં જવું. સામાન્ય પ્રવાહમાં પણ આર્ટ્સ લેવું કે પછી કોમર્સમાંથી કયા વિષયો લેવા, તો એ નિર્ણય માંગી લેવી પ્રક્રિયા છે. બરાબર, એમ કીધું છે કે નિર્ણય પ્રક્રિયા આપણી સામે બે પ્રકારની સમસ્યા છે. એ દરેક વિકલ્પ સાથે જોડાયેલા લાભ અને ગેરલાભનું મૂલ્યાંકન કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરવો. જો આપણને ગણિત છે, વિજ્ઞાન છે, એ વિષયમાં આપણને રસ જ નથી, તો એ વિદ્યાર્થી આર્ટ્સ લઈને આગળ વધે એ વધારે યોગ્ય છે. બરાબર, એટલે લાભ અને ગેરલાભ. અને જે લોકોનું ગણિત સારું છે, વિજ્ઞાન સારું છે, તો એ લોકો કોમર્સ વિષય રાખી એને તો આગળ વધી શકે છે. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લેવો પડે છે. ત્રીજું છે, નિર્ણય પ્રક્રિયા એ અન્ય પ્રકારની સમસ્યા ઉકેલ કરતાં ભિન્ન છે. બરાબર, નિર્ણય પ્રક્રિયામાં શું છે, તો અન્ય જે સમસ્યા ઉકેલવાની જે વિવિધ પદ્ધતિ છે એના કરતાં અલગ પ્રકારની પ્રક્રિયા છે. નિર્ણય પ્રક્રિયામાં આપણી સમક્ષ અગાઉથી જ વિભિન્ન ઉકેલ કે વિકલ્પો ઉપલબ્ધ હોય છે. બરાબર, નિર્ણય પ્રક્રિયામાં શું છે, તો વસ્તુ હોય છે અને આપણે માત્ર શું કરવાનું હોય છે, નિર્ણય લેવાનો હોય છે. જ્યારે સમસ્યા ઉકેલમાં શું છે, સમસ્યા ઉદ્ભવે છે પછી આપણે નિર્ણય લેવો પડે છે. અહીં નિર્ણય પહેલેથી જ તૈયાર હોય છે અને આપણે માત્ર નિર્ણય લેવાનો હોય છે અને તેમાંથી યોગ્ય કે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવાની હોય છે. દાખલા તરીકે બેડમિન્ટનના એક સારા ખેલાડી સમક્ષ એવી સમસ્યા હોય કે વાર્ષિક પરીક્ષાના નજીકના દિવસોમાં જ ગોઠવાયેલા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવો કે પરીક્ષાની તૈયારી કરવી. બરાબર, આ પરિસ્થિતિ માટે તમામ સંભવિત પરિણામોનું મૂલ્યાંકન કરીને પછી ચોક્કસ નિર્ણય લેવાય છે. બરાબર, એટલે સમસ્યા ઉકેલમાં સમસ્યા ઉદ્ભવે પછી નિર્ણય લેવાનો છે. જ્યારે નિર્ણય પ્રક્રિયામાં શું છે, તો પહેલેથી વસ્તુ આપણી સમક્ષ છે જ અને એના આધારે આપણે માત્ર નિર્ણય લેવાનો છે. બરાબર, અહીં બેડમિન્ટનના એક ખેલાડીની વાત કરેલી છે. એક બાજુ પરીક્ષા છે અને એક બાજુ રાજ્ય કક્ષાનો જે સ્પર્ધા છે એ છે, તો એમાંથી એણે કઈ વસ્તુનો નિર્ણય લેવો એ એના માટે સમસ્યારૂપ છે. બરાબર, આગળ જઈએ. નિર્ણય પ્રક્રિયા વ્યક્તિગત ભિન્નતાની પણ અસર જોવા મળે છે. નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતાની પણ અસર જોવા મળે છે. એટલે કે નિર્ણય જે લે છે તે દરેક વ્યક્તિ માટે અમુક વસ્તુ યોગ્ય હોય છે, એ જ વસ્તુ બીજી વ્યક્તિ માટે કદાચ યોગ્ય ન પણ હોય. બરાબર, એટલે કે કોઈ વ્યક્તિને પેટ્રોલની સ્મેલ, બરાબર, સુગંધ એ ગમે છે તો એ સારી છે એમ કહે છે. બરાબર, પણ એ જ વસ્તુ બીજી વ્યક્તિ માટે કેટલીક વાર ન પણ ગમતી હોય, તો એમાં શું રહેલું છે, તો વ્યક્તિગત ભિન્નતાની પણ અસર જોવા મળે છે. કારણ કે દરેક વ્યક્તિની પસંદગી અને નાપસંદગી, દરેક વ્યક્તિની શું પસંદગી અને નાપસંદગી, રસ, રુચિ, પ્રાથમિકતાનો અલગ અલગ હોય છે. આથી એક સરખી સમસ્યા બે વ્યક્તિના નિર્ણયો અલગ અલગ હોઈ શકે છે. બરાબર, એટલે કે વ્યક્તિની પસંદગી પણ અલગ હોય છે, નાપસંદગી. દરેક વ્યક્તિ બરાબર, આ વિશ્વમાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ છે. બરાબર, તુંદે મતિ ભિન્ના, દરેક માણસની માથે બુદ્ધિ અલગ અલગ હોય છે અને એ રીતે અહીં એની પસંદગી, રસ, રુચિ અલગ હોવાના કારણે નિર્ણય પ્રક્રિયામાં પણ એક જ વસ્તુ કે એક જ ઘટનાના જે નિર્ણયો હોય એ અલગ અલગ હોઈ શકે છે. વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં ઘણી વખત દરેક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું અને પૂર્ણરૂપનું મૂલ્યાંકન હંમેશા શક્ય હોતું નથી અને આપણે તાત્કાલિક કોઈ નિર્ણય લેવો પડે છે. વાસ્તવિક જીવન એટલે જે અત્યારે જીવન આપણે વાસ્તવિક જીવન છે એમાં એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં ઘણી વખત દરેક પરિસ્થિતિઓ ઉદ્ભવે છે, તો એનું આપણે ઊંડાણપૂર્વકનું અને પૂર્ણરૂપનું મૂલ્યાંકન હંમેશા શક્ય હોતું નથી અને આપણે તાત્કાલિક કોઈ નિર્ણય લેવો પડે છે. દાખલા તરીકે ઇમરજન્સીમાં આપણે દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. બરાબર, કોઈ વ્યક્તિને કંઈ થાય છે, બરાબર, કંઈક થઈ આવે છે કે કંઈ બી થાય. બરાબર, એટલે આપણે તાત્કાલિક નિર્ણય લેવો હોય તો નજીકની હોસ્પિટલમાં જઈને લઈ જઈએ છીએ, કારણ કે આપણે એના વિશેનું ઊંડું જ્ઞાન આપણા પાસે ન પણ હોય. એટલે આપણે જેમ બને એમ જલ્દી કરીને એને નજીકની હોસ્પિટલમાં આપણે દાખલ કરીએ છીએ. એટલે કે વાસ્તવિક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું પૂર્ણ મૂલ્યાંકન હંમેશા શક્ય ન હોય ત્યારે વસ્તુ આવો આપણે નિર્ણય લઈએ છીએ. છેલ્લો મુદ્દો છે, નિર્ણય પ્રક્રિયાના કોઈ એવા સ્પષ્ટ નિયમો ન હોઈ શકે જે વ્યક્તિને માર્ગદર્શન આપી શકે કે કયો નિર્ણય શ્રેષ્ઠ રહેશે, કારણ કે સમસ્યાનું સ્વરૂપ, તત્કાલીન પરિસ્થિતિ, વ્યક્તિની ખાસિયતોને આધારે વ્યક્તિ કોઈ નિર્ણય કરતો હોય છે. બીજું કહેલું છે કે નિર્ણય પ્રક્રિયાના કોઈ એવા સ્પષ્ટ નિયમો ન હોઈ શકે. એવા નિયમો જ નથી કે આ નિર્ણય સાચો ને આ નિર્ણય ખરાબ. બરાબર,
વ્યક્તિને માર્ગદર્શન આપી શકે, કયો નિર્ણય શ્રેષ્ઠ છે, કારણ કે સમસ્યાનું સ્વરૂપ, તત્કાલીન પરિસ્થિતિ અને વ્યક્તિની ખાસિયતોના આધારે વ્યક્તિ એ નિર્ણય કરતો હોય છે. વ્યક્તિની જે પ્રમાણેની ખાસિયત છે એના આધારે એ નિર્ણય કરતો હોય છે. બરાબર, તો એના કારણે એ વસ્તુ બને છે. ત્યાર પછીનો જે મુદ્દો છે, બરાબર, ટોપિક છે એ કલ્પના વ્યાપાર છે. મિત્રો અહીં બતાવેલું છે કલ્પના વ્યાપાર. બરાબર, કલ્પના વ્યાપાર છે. તો એ મુદ્દો જે છે એને આપણે આ વર્ષ પૂરતો અભ્યાસક્રમમાં લેવાનો નથી. આ જે મુદ્દો છે, બરાબર, જે મુદ્દો છે આ કલ્પના વ્યાપાર. બરાબર, કલ્પના વ્યાપાર જેને આ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે એટલે એને આપણે જોવાનું નથી. બરાબર, આ પછી જ્યાર પછી સર્જનાત્મક વિચારણા છે એ ફરી અભ્યાસક્રમમાં છે.